હેલો ગાઈસ, આવી ગયો વ્લોગમાં. રાધે રાધે બધાની. ઠીકઠાક. ઠીકઠાક જ દઈશું આમ તો. અને મને માફ કરજો કેમ કે હમણાં અમારેથી થોડીક તબિયત બગડી ગઈ ને, તો વ્લોગ્સ રેગ્યુલર યાદ નહીં. તે પછીના એક વ્લોગ મૂક્યો તો મેં, એ વ્લોગ છેલ્લો આમ સમજો ને તો એ પછીનું મારી એવું બધું થઈ ગયું ને મારી વાત જાઓ, બહુ જ ઓલું છે મારી. એટલે કઈ બ્લોગ પછી બન્યા નહીં, પણ અપડેટ દેવાય બધું અત્યારે તો ખાલી કે ને હું કામ બંધ રાખ્યા હતા બ્લોગ કેમ નતા આવતા એ દેખાડો. એટલે આ ખાલી હું વિચારું છું હવે બ્લોગ બનાવવાનું કે હું નવું કરશું. કાંક તો નવું જ કરવું જોઈએ, કેમ કે બ્લોગ તો બનાવવાના જ છે. બ્લોગ મારે બનાવવા જ છે, બીજું કાંઈ નહીં. કામથી હવે ભીમી ક્યારે આવે છે તો વિસાવદર જવું છે. તો વિસાવદર જવું છે, મજા આવશે. એટલે વિસાવદર અહીંથી જવું કાલ નીકળવાના છે મેં, તો કાલ નીકળશું. બ્લોગ બનાવી નાખીશ કાલનો. હમણાં બહુ જાજુ મારી બહુ એટલે બહુ અતિશી વધી ગયું. સમજો ને, બ્લોગ બનાવવું ઇમ્પોસિબલ થઈ જાય. હાવ એટલે હાવ. પછી ઘણું ખરું થઈ ગયું. એક જણા થોડા કાંઈ નહીં, પણ હવે બ્લોગ બનાવવાનું શરૂ આપણે શરૂ કરી દેવું છે. બ્લોગ બનાવવા છે. એક વાત છે, કોન્ફિડન્સ વધી ગયો. શું લેવા ખબર, કોન્ફિડન્સ લો થઈ ગયો, નર્વસ થવા. જેમ બનાવતા જાય ને એમ નર્વસ થઈ ગયો. આવ એટલે આમ ડિપ્રેશનમાં જ માંડ આવ્યો બહાર પાસ. કાંઈ નહીં, હવે બધું એ તો થયું, એ થઈ ગયું. હવે બનાવશું આપણે બ્લોગ શરૂ કરશું, કંઈક નવું કરશું આપણે. મારે હું લગ્નમાં ગયો તો ન્યાય બ્લોગ બનાવવાનો હતો, કેટલી ઠેકાણે બ્લોગ બનાવવાનો. બધે વિચારીને નાખ્યું હતું, અહીંયા ઠેકાણે બ્લોગ બનાવે, આમ બ્લોગ બનાવીશ, સ્વિમિંગ પુલમાં જાઉં, બધું શીખાઈ ગયું, બધું વાત જવા એવું થઈ ગયું. એટલે હવે બ્લોગ પાછા શરૂ કરશું. એમથી મારે હમણાં કામ પાછું શરૂ થઈ ગયું ને, તો કામમાં થોડુંક દેવું પડે ને ધ્યાન. એટલે કામમાં ધ્યાન દેતો જાઉં છું, બ્લોગ એ બનાવું. એટલે બે ત્રણ દી આગળ પાછળ થાય તો હાલે, એવું કાંઈ હોય નહીં. પણ હવે સ્ટાર્ટ કરવું જ છે. હવે ફાઇનલ, હવે ગમે એમ કરે બ્લોગ તો 5 દિવસ થાય ને, પણ બ્લોગ આવી જાય. 5 દિવસ તો 5 દિવસ, પણ બ્લોગ હું બનાવીશ. એટલે આમાં એકત્ર રેગ્યુલર રહીશ એવી હું વિચારું છું કે એવી રીતે હું રહું, પણ થોડીક વાર લાગશે. મારી યાર કોન્ફિડન્સ હાવ એટલે હાવ ઓછો છે. મારે બંધ રૂમમાં બનાવું વિડીયો, કોન્ફિડન્સ જ નથી આવતો. બોલવાનો જે કોન્ફિડન્સ આવવો જોઈએ એ કોન્ફિડન્સ નથી આવતો. એનું કારણ તો મને નથી ખબર. એ એવું નથી કે ચાર જણા હું બોલે, એ તો બોલ્યા રાખે ભાઈ, બોલવા વાળા બોલશે જ. એ આપણને આગળ જવા જ નહીં, તો મને ખબર જ છે. પણ કરશું હવે. મને હાવ મજા બગડી ગઈ હતી. હું હાવ એટલે હાવ મારું મોઢું જોવું છું, પેલાના વિડીયોમાં જોજો ને, હવે મોઢું જોયું, બહુ ફેર પડી ગયું. હું એટલો ડિપ્રેશનમાં વયો ગયો, વાત જાવ. પણ હવે ડિપ્રેશન કાઢી હવે હું નવો મોડ લઉં છું. એટલે કરીશું હવે બ્લોગનું આપણી પાસે પડ્યું છે, બધી આખી કીટ પડી, કીટે લઈ આવ્યો તો બધું રેડી આવતું હતું. કાંઈ નહીં, પણ હવે બ્લોગ બનાવવાના છો એમથી. હવે જો 11 પછી એવું લાગશે ને તો દ્વારકા જવું, તો દ્વારકાનો બ્લોગ બનાવવાનો મસ્તનો બનાવવાનો, એક નંબર.
એટલે આ ફોનમાં તો ઇમ્પોસિબલ છે આપણી પાસે, પણ ફોન મારે આઈફોન 15 લેવો છે, પણ ફાઇનાન્શિયલ ઇસ્યુ કહેવાય ને, એ થોડીક વધારે ઓલું થાય છે, એટલે કાંઈ વાંધો નહીં, લેવાય જાય ઈ હોતા બને લઈ લો, એમાં કઈ હોય નહીં ને, લેવો એટલો નહીં, માતાજીની દયા છે, વિષ્ણુ ભગવાન છે જ આપણી હારે. રાધે રાધે. આપણે આપણે આપણા મન મોજી લેવાનું. વિચાર્યું મેં હવે કે બ્લોગ બનાવવાનું શરૂ કરી દેવું, હવે સ્ટાર્ટ કરી છે. આ 5 દિવસ મોડા આવશે બ્લોગ, જેમાં થોડીક ઊંચા નીચું થાય તો મને માફ કરજો, બ્લોગ બનાવીશું ફાઇનલ. પણ આ થોડોક મોડો આવી ગયો બહુ, 1-2 મહિના જેવું થઈ ગયું છે, મને પાછી નથી ખબર, પણ મને માફ કરજો. હવે બ્લોગ આવશે, 5 દિવસ છે તો 5 દિવસે પણ બ્લોગ આવશે, એટલે આઈડી જોતા રહેજો પાછું. ને એટલું જ કેવું છે, તો હું બ્લોગ બનાવું પાછું, અપડેટ્સ દેવા આવ્યો હતો રેડી, એટલે કઈ એવું નથી કે વિડીયો બનાવ્યો, અપડેટ્સ તો દેવું પડે ને, કે મારે હું કામ કારણ તો કેવું પડે ને, અલગથી જ. એટલે મેં આ બ્લોગ મેં આ શરૂઆત જ મેં કરી, એમાં સમજો ને, શરૂઆત મેં કરી, કેમ કે હાવ નર્વસ થઈ ગયો હતો ને, કાંઈ મેળો નહોતો આવતો, એટલે બનાવશું હવે બ્લોગ પાછા, આગળ વધવાની કોશિશ કરશું. કોશિશ હું આગળ જ વધવાનું, આજ નહીં તો કાલ, બાકી વધે તો હું યાર, એ તો ફાઇનલ જ છે. હાલો હવે રજા લો, બધા ઠીકઠાક જ છે, ને સ્ત્રીની ઇજ્જત કરતા રહેજો પાછું, ભૂલતા નહીં. અને મળીએ બીજા બ્લોગમાં. બ્લોગ તો નથી, આ અપડેટ છે. બ્લોગમાં આપણે બ્લોગ બનાવીશ ને, એ મૂકીશ, એ બતાવીશ. ત્યાં લગી મળીએ. હાલો, સ્ત્રીની ઇજ્જત કરજો, ને રાધે રાધે, જય મંગળમાં, જય. હાલો મળીએ.